જય શ્રી રામ સર. જય શ્રી રામ. હું સવારે વર્કઆઉટ કરું છું, દોડું છું, અત્યારે જીમમાં વર્કઆઉટ કરું છું, તો એના હિસાબે મારા હાડકાના પેઇન બહુ વધી ગયા છે. તો એના માટે મારે શું કરવું જોઈએ? કોઈ વર્કઆઉટ બતાવો, એવી કોઈ ડાયટ બતાવો કે જેના હિસાબે મને સારું થઈ જાય એમ. જો તમારા પહેલા તો એ સમજવું પડશે કે હાડકાના પેન વધારે થાય છે તો તમારામાં વિટામિન ડી અને B12 ની કમી છે. તો એને વધારવા માટે તમારે નેચરલી ઘરનો ખોરાક લેવો પડશે. દેશી ઘી અને દૂધ, પમ્પિંગ સીડ છે, છાશ છે, પનીર છે, આ બધી વસ્તુમાંથી કેલ્શિયમ, મતલબ મિલ્કમાંથી જેટલી પણ વસ્તુ બને છે એનામાંથી કેલ્શિયમ વધારે મળશે. તો કેલ્શિયમ વાળી વસ્તુ બહુ ખાવી જરૂરી છે. અને સવારમાં 7:30 થી 8 નો તડકો જે સૂર્યપ્રકાશ આવે છે એ વિટામિન ડી માટે જરૂરી છે, જે આપણા હાડકા મજબૂત કરશે. જો અત્યારથી તમને આ ઉંમરમાંથી હાડકાનો પેન હોય તો મોટી ઉંમરમાં તમારે વધી જશે. તો એના માટે ના કરવું હોય, એક ડાયટ પ્લાન આપું છું અને વર્કઆઉટ પ્લાન આપું છું. એ વર્કઆઉટ પ્લાન ફોલો કરવાનો છે. એક જ મહિનામાં તમારો હાડકાનો દુખાવો મટી જશે અને હાડકા મજબૂત થઈ જશે. તો તમારે લોકોને પણ અત્યારથી હાડકાનો દુખાવો હોય, તમારા ઘરે નાના છોકરા છે, મોટી ઉંમરના મમ્મી પપ્પા છે, દાદી છે, તો એને આ ડાયટ પ્લાન આપો તમે. નીચે કેપ્શનમાં હું ડાયટ પ્લાન આપી દઈશ. એ ડાયટ પ્લાન તમારે કરવાનો છે. સવારનો તડકો આપવાનો છે. આટલી વસ્તુ તમે ફોલો કરશો તો તમારું 100% રિઝલ્ટ મળશે. અને આનાથી પણ રિઝલ્ટ તમારે વધારે જોતું હોય તો નીચે મેગ્નેશિયમ અને કેલ્શિયમની ટેબ્લેટ તમે લઈ શકો છો. ફેમિલી ડોક્ટરના રેફરન્સથી તમે લઈ શકો છો. આ જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો જરૂર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેલ્શિયમની કમી છે કે નહીં.